મિત્રો જય માતાજી। હું છે ને આજે નોકરી ઉપર આવતો હતો ને ત્યારે મને 4 નાળ આવે ને અમારા રાજુલાની ને મારા ગામની વચ્ચે, ત્યાંથી આ પાકીટ, એમના પૈસા અને એમના બધા ડોક્યુમેન્ટ આ બધું મને રોડ ઉપર અસ્તવ્યસ્ત હાલતમાં બધું ઉઠટેલી હાલતમાં મળ્યું છે। તો મેં આ ભાઈનો જેના પૈસાને પડી ગયેલા હતા ને એમનો કોન્ટેક્ટ કર્યો, ફોન નંબર આમાં હતા એટલે, અને અમે એસટીની અંદર પૂરી ઈમાનદારીથી નોકરી કરીએ છીએ। એના માટે થઈને આ વિડીયો બનાવીએ છીએ કે અમે એસટીના કર્મચારીને પણ ઈમાનદારીથી નોકરી કરવાનો શોખ હોય છે। તો આ ભાઈનો સામેથી મેં કોન્ટેક્ટ કરી અને એ ભાઈનું પાકીટ અને પૈસા આપું છું અત્યારે અમારા સાહેબોની હાજરીમાં। અને ખાસ તો અમારું નામ આગળ જાય કે ન જાય કર્મચારીનું, પણ અમારી એસટી સંસ્થાનું નામ આગળ જાય એવા મારા જ્યારથી નોકરીએ લાગ્યો છું ત્યારથી પ્રયાસો છે। તો ભરતભાઈ આવી જાઓ, આ તમારા પાકીટને પૈસા લેવા। હાલ્યો ભરતભાઈ। ભરતભાઈ કેમ કરતા તમારા પૈસા પડી ગયા તમારો ભાઈ? હું પહેલાં તો આતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે મારા એમને જે ડોક્યુમેન્ટ ને પૈસા તો ઠીક છે, પણ ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ હતા એમને મોકલાવ્યા, અને તમામ ડીએસટી વિભાગ જે રાજુલા બસ સ્ટેન્ડનો છે તેનો પણ હું આભાર માનું કે જે બધા પૈસા જે રાજુલા લાગે છે કે રાજુલા રસ્તે જે 4 નાળ આજુબાજુ રસ્તામાં પડી ગયા હતા ને તેઓ પૈસા પાછા પરત કર્યા છે। તો થેન્ક યુ। અને આવી રીતે ખાસ જે ઈમાનદારીનું ઉદાહરણ એમ કે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એસટી વિભાગના જે કર્મચારીઓ છે તેમને, તો હું ફરીથી આતુભાઈ અને તમામ એનો સ્ટાફ જે રાજુલા બસ સ્ટેન્ડનો આભાર માનું। કંઈ વાંધો નહીં, આભાર માનવાની જરૂર નથી મારો ભાઈ। અને અમારી ફરજ છે કે કોઈનું રસ્તે આવી રીતનું પડેલું હોય તો અમારે એના મૂળ માલિક સુધી પહોંચાડવું, એ અમે સંસ્થાના જે ઈમાનદારીના પાઠ અમને શીખવવામાં આવેલા છે ને એના થકી જ તમને આપીએ છીએ પાછું। એટલે મારો ભાઈ બીજી વાર આવી રીતે ધ્યાન રાખજો। તમારો ખૂબ ખૂબ આભાર। કંઈ વાંધો નહીં, સારું।